કેવું કામ છે? સાપરિયાળી એ જો આપણે કૌશિકભાઈ કહે છે, મને નથી ખબર. સાપરિયાળીમાં ભાઈ દેવની ચા પીવા ઉભા રહી ગયા છે દેવભાઈની. પહેલી વાર હું આ જેસરમાં આવ્યો હું. આજ જવા ને ભાઈ કે હાલો હું તમને રસ્તો બતાવી દો. ભાઈ જાય સીધા ને અમી જાઉં આમ. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, બાપા સીતારામ મિત્રો. અને અત્યારે આપણે મહુવાથી નીકળીને અને અત્યારે કેવું કામ છે? સાપરિયાળી. એ જો આપણે કૌશિકભાઈ કહે છે, મને નથી ખબર. તો રસ્તામાં આપણે મહેમાન ભેગા થઈ ગયા છે કૌશિકભાઈની. સાપરિયાળીમાં ભાઈ દેવની ચા પીવા ઉભા રહી ગયા છે દેવભાઈની. અચાનક ઓછું થઈ ગયું અમારે ભાઈ અવારવારમાં. કેમ કે હું મારા કામે જતો હતો ને ભાઈ મહુવાથી ઘરે જતા હતા. તો અચાનક ભેગા થઈ ગયા, બે ઓળખી ગયા મને. માસ્ક પહેરેલું હતું તોય ઓળખી ગયા. તો જો ભાઈ દેવભાઈની ચા પીએ છીએ સવારમાં. ઠંડી હે થોડી, હવે તો ઉડી ગઈ છે, એટલી બધી નથી એમ છે. આવું તે અત્યારે છે ને એ ડુંગરમાં ગાડી લઈને નીકળ્યા એટલે માસ્ક પહેરેલું હતું તો એને ગાડી ને માસ્ક ઉપરથી એને ઓળખી ગયો કે તે તો કૌશિકભાઈ જ તે. પછી રસ્તામાં ઊભા રહ્યા, પછી સાપરિયાળી આવીને ચા પાણી પીવી છીએ અત્યારે. પરવડી તો આપણે ગાડી લઈને અત્યારે નીકળી ગયા છીએ. વિડીયો શૂટ કરતા રહી છે આગળ આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ એમ કરે. તો મિત્રો અત્યારે છે ને જેસર પહોંચી ગયા છે અને કૌશિકભાઈની અહીંયા ઊભા છે અત્યારે. અને એને જવાનું છે વંડા અત્યારે આ રસ્તા ઉપર ને મારે જવાનું છે બસ સ્ટેન્ડ અત્યારે. તો હાલો કૌશિકભાઈ, ઠેઠ સુધી વંડા સુધીનો, કેમ કે નકર મેપ મારવો પડે. આ રસ્તો જ ભાઈ પહેલી વાર હું આ જેસરમાં આવ્યો હું. આજ જવા ને ભાઈ કે હાલો હું તમને રસ્તો બતાવી દો. ભાઈ જાય સીધા ને અમી જાઉં આમ. તો કાંઈ નહીં, હાલો કૌશિકભાઈ મળ્યા પછી હવે. હા ભલે, ચાલો. હાલો મિત્રો, હવે છે ને એ જાય છે વંડા ને આપણે આનાથી જવાનું છે બસ સ્ટેન્ડ ને ત્યાંથી નીકળવાનું ગારિયાધાર. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો આગળ. ભાઈ અત્યારે છે ને નાઈન ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અને અત્યારે શું છે, આપણે કોથમરીનું પાણી ગયા હતા. અત્યારે બધું ધાણાને એવું સુકાઈ ગયું છે. રીંગણીમાં પાણી પાવાનું છે. રીંગણું બહુ મોટું થઈ ગયું છે એટલે હવે પાણી પાઈ દઈએ. અને પાદર પછી આટો મારશું છે, હાંસ પડી જશે. બાની બધા વહી ગયા છે, કપાયું નહીં અત્યારે કોઈ ઘરે છે નહીં. તો અત્યારે તો મસ્ત નાઈ ધોઈને કપડાં સૂકી દીધા છે. ધોઈને મમતા છે ને એટલે થોડું ઘણું ઘરનું કામ કરવું પડશે આપણે હારવાર. તો કાંઈ નહીં, હશે ને આડાવડું થોડુંક કામ છે બાકી કરી નાખવું ને પછી જવું પાદર આટો મારવા. અત્યારે પાણી પાઈ દીધું છે આપણે. રીંગણીમાં લસણ, ધાણા જીરું હોય છે, ધાણા લીંબુડી બધે જુઓ પાણી પાઈ દીધું. અત્યારે અહીંયા ધાણા વાવેલા છે, અહીંયા પાણી પાઈ દીધું. તુલસીમાંનો કેરો અને આંબો. તો હવે છે ને આપણે બધું થોડુંક કામ કરી નાખ્યું છે ઘરનું આડાવડું. અને હવે છે ને પાદર જઈશું આટો મારવા. અને અત્યારે વાગી જશે 5 વાગે એટલે હમણાં કલાક 2 કલાક જેવું થાય એટલે બાની બધા વહી આવશે ઘરે. તો આપણે આટો ફેર મારશું પાદર. અને આગળ વિડીયોમાં આવશે ને કન્ટેન્ટ મારે એકનું જ આવશે, કેમકે મમતા તો રોકાવાની છે 15-20 દિવસ. એટલે હવે છે ને તમારે સપોર્ટ કરવાનો છે, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું છે. કેમકે હું એકલો છું એટલે કદાચ નવો વિડીયો ઓલ્યો તમે કરો, પણ હવે કંઈક નવું હશે તો આપણે કંઈક આગળ વધશું. તો કાંઈ નહીં, તને થોડોક સપોર્ટ કરતા રહીશું અને આમ આપણે વિડીયો બનાવતા રહીશું મમતા આવે ત્યાં સુધી. તો કાંઈ નહીં, હાલો 5 વાગી જશે હમણાં જઈ પાદર થોડીક વારમાં. તો મિત્રો અત્યારે છે ને મારા મા અને મારા બા બે આવ્યા છે ઘેરે. ચા પાણી જોવા બનાવીને પીવડાવી દીધા છે એને. અને બાને હું કહું જ તું હજી કે કૌશિકભાઈ મળ્યા થાય એમ કે એ ક્યાં આટો મારવા કાબા કાંઈ આવતા નહીં. આવું ન જોઈએ. હારે માવા ખાઈ, હારે આપણે વરસાદમાં પડ્યા. આમ જો આમાં હું કારે આવું, આમ જો આની પર ધ્યાન કરો. આમાં કૌશિકભાઈ ની ન્યા હતા સુરત ત્યારે એ બધા ત્યાં હતા પણ ચાલુ વરસાદમાં આવી ગયા ભાઈ. એવું છે. આ મોઢું દુખે, દાંત દુખે. આ દાંત તો બહુ હેરાન કરે. દાંત આવ્યાથી મારી બાને હેરાન કરે, જાયથી મને હેરાન કરે. આમ થોડું હોય હું તો માં ઓલે કેરો કરી નાખાય એને. એનો લહણ નો ને? હા, લહણ વાવી દેવું છે કામાં ઉગી જાય ખાવા થાય લીલું. હા, ખાવા થાય. મિત્રો અત્યારે છે ને એમાં એવું છે, આ વિડીયો 2-3 દિવસનો ભેગો થઈ ગયો છે. કેમ કે આડાવડું સેટિંગ આમથી આમ હટવાઈ ગયું છે બધું. તો એમાં કમેન્ટમાં બહુ આવ્યું કે આગળનો વિડીયો તમે જોયો કે મમતાએ શેનું ઓપરેશન કરાવ્યું છે, શેનું કરાવ્યું, એમ બધા પૂછતા છે. તો અત્યારે હું આ વિડીયોમાં જોડી દઉં છું આ ક્લિપ. કેમ કે એને છે ને નસબંધીનું કરાવ્યું છે, જે બાળક અટકાવનો નસબંધી આવે એ ઓપરેશન કરાવ્યું છે. તો બસ એટલું જ કહેવાનું હતું. અને આ વિડીયો તે આપણે કરશું એડ. હવે વિડીયો ગમ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. તો બધાને